હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે સુપર ક્રીમી ડિલિશિયસ ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમની રેસીપી લઈને આવી છું. આ આઈસ્ક્રીમ ઘરે એકદમ ક્રીમી અને બહુ જ મસ્ત બનશે. આઈસ્ક્રીમ મેકર વગર બી આઈસ્ક્રીમ એકદમ ક્રીમી અને બહુ ફાઇન થાય છે. જો તમને લોકોને ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ બહુ જ પસંદ હોય તો રેસીપીને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલાં મેં 500 ml ફૂલફીટ દૂધ લઈ લીધું હતું. કાચું દૂધ ફૂલફીટ લેવાનું છે. તેમાં 1.5 ટેબલસ્પૂન કોર્નફ્લાવર એડ કરવાનો છે. કોર્નફ્લાવર એડ કરજો. 3 ટેબલસ્પૂન મેં ખાંડ એડ કરી હતી. તમે લોકોને જો ગળ્યું વધારે પસંદ હોય તો વધારે ખાંડ ઉમેરી શકો છો. 4 થી 5 ટેબલસ્પૂન મેં 3 જ ઉમેરી હતી. 1/4 કપ મિલ્ક પાવડર ઉમેર્યો હતો અને 3 ટેબલસ્પૂન કોકો પાવડર મેં ઉમેર્યો હતો. અને પહેલાં બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આમાં લમ્સ રહેવા ના જોઈએ. ગેસની ફ્લેમ પહેલાં બંધ રાખવાની છે. સરસ રીતે પહેલાં બધું મિક્સ કરી પછી ગેસની ફ્લેમ ઓન કરવાની છે. અને પછી તેને લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે. થોડુંક જાડું થાય ત્યાં સુધી, આવી રીતનું જાડું થાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું. પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડની થોડીક ચોકલેટનો મોટો ટુકડો મેં કટ કરીને એડ કરી દીધો હતો. રૂમ ટેમ્પરેચરવાળું હશે ને તો તરત ઓગળી જશે. ઓપ્શનલ છે, પણ ચોકલેટ આઈસ્ક્રીમ છે એટલે મેં થોડુંક એડ કર્યું હતું અને બધું મિક્સ કરી લીધું. તરત ઓગળી ગઈ હતી ચોકલેટ. દૂધ ગરમ હોય ને એટલે ઓગળી જશે. પછી આને પૂરી રીતે ઠંડુ કરી લેવાનું છે. અને પછી આવી રીતના કન્ટેનરમાં મેં ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દીધું હતું. 3 થી 4 કલાક સેટ કરવા મેં મૂકી દીધું હતું. પછી 1.5 વાટકી મેં ક્રીમ વ્હીપ કરી લીધી. વ્હીપ ક્રીમ આવે છે ને તે મેં વ્હીપ કરી લીધી હતી. બીટર ફેરવી દીધું હતું. હવે અહીંયા મારી અમુક ક્લિપ મિસ થઈ ગઈ છે. એક ક્રીમ મેં વ્હીપ કરી લીધી. પછી એની અંદર જે આપણે મિક્સર રેડી કર્યું હતું ને કોકો પાવડર અને કોર્નફ્લાવરવાળું, તે ઉમેરી દીધું ને પાછું બીટર ફેરવી દીધું સરખું. અને સ્મૂથ થઈ ગયું. અને પછી થોડીક ચોકલેટ ચિપ્સ મેં એડ કરી દીધી હતી. અંદર બી એડ કરી હતી. અને પછી બધું મિક્સ કરી પછી કન્ટેનરમાં મેં એડ કરી દીધું ને ઉપર બી ચોકલેટ ચિપ્સ મેં સ્પ્રિંકલ કરી દીધી હતી. એક ક્લિપ મારે મિસ થઈ ગઈ પણ મેં આ રીતે જ કર્યું હતું. અને પછી તેની ફૂલ નાઇટ મેં સેટ કરવા મૂકી દીધું હતું ફ્રીઝરમાં. અને પછી સવારે ડિમોલ્ડ કર્યો તો જો લાગે છે ને એકદમ ક્રીમી ચોકલેટ આઈસ્ક્રીમ બી બહુ જ મસ્ત ઘરે થાય છે. અને ઉપર બી મેં થોડીક ચોકલેટ ચિપ્સ એડ કરી દીધી હતી, સ્પ્રિંકલ કરી હતી. ઓપ્શનલ છે. બહુ જ મસ્ત આઈસ્ક્રીમ થયો હતો. જો તમને લોકોને ગળ્યું વધારે પસંદ હોય તો ખાંડ વધારે એડ કરજો. મને માઇનર પસંદ છે એટલે મેં 3 ટેબલસ્પૂન જ એડ કરી હતી. અને જો ક્રીમની જગ્યાએ તમારે લોકોને મલાઈ બી યુઝ કરવી હોય તો બી કરી શકાય. મેં 1.5 વાટકી એક્ઝેક્ટ લીધું હતું માપ. અને લાગે છે ને એકદમ ક્રીમી અને મસ્ત અને ટેસ્ટમાં બહુ જ ફાઇન આઈસ્ક્રીમ થયો હતો. તો આ રીતે એક વખત ચોક્કસથી આઈસ્ક્રીમ બનાવજો. અને જો તમને લોકોને મારા વિડીયો ગમે, મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.